ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। ગઈકાલે આપણે બે પ્રકરણ છે એ પૂર્ણ કર્યા। બે પ્રકરણ દ્રાવણો અને બીજું એ છે વિદ્યુત રસાયણ। વિદ્યુત રસાયણનું હોમવર્ક આપ સર્વેને મળી ગયો છે। એની સાથે એનું સોલ્યુશન પણ તમને આપેલું છે। પર્ટિક્યુલરલી એમાં આપણે ફોકસ કરવાનું છે અત્યારે એ સ્વાધ્યાયના પૂછાયેલા પ્રશ્નો। તો સ્વાધ્યાયના પ્રશ્નો છે એટલા સોલ્વ કરી દેજો। ટેક્સ્ટ બુક તમારી પાસે હોય કે ડાઉનલોડ કરેલી હોય તો એમાંથી લખાણ આધારિત પ્રશ્નો અને કોયડા જે સોલ્વ કરેલા આપેલા છે એ પણ સોલ્વ કરી દેજો। એનો કોઈ પણ ડાઉટ્સ છે એ ફોટો પાડીને તમે અમને પૂછી શકો છો, પણ પહેલાં 2 વાર તમારે એને રિફર કરી લેવાનો। પછી ખ્યાલ ના આવે કેલ્ક્યુલેશનમાં કે કોઈ ફોર્મ્યુલાની અંદર તો એ રાઉન્ડ કરીને તમારે પ્રશ્ન પૂછવાનો રહેશે। વિદ્યાર્થી મિત્રો, દાખલાની વધુ કોઈ ડિફિકલ્ટી છે એ લોકડાઉન ખુલ્લેથી આપણે ચર્ચા કરીશું। અત્યારે જેટલું તમને સોંપવામાં આવે છે એટલું કાર્ય કરજો। આવતીકાલે તમને પ્રકરણ જે 2 થઈ ગયા છે એ આધારિત ગુજસેટ અને નીટના એમસીક્યુ બેઝ ઉપરના ક્વેશ્ચન જે છે જે તમને આપવામાં આવશે। તમે જાણો છો તે પ્રમાણે આપણી ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયની અંદર ખૂબ જ ઓછા એમસીક્યુ આપેલા છે, એટલે એમસીક્યુની ટેસ્ટ જે છે એ લગભગ ચેપ્ટર દીઠ 40 થી 45 ક્વેશ્ચન જે છે એ તમને મળશે। એ મળી ગયા પછી ના બીજા દિવસે તમને એનું સોલ્યુશન મળશે। સોલ્યુશન માટે તાત્કાલિક ઉતાવળ નહીં કરવાની, પહેલાં તમારે મથવાનું છે। 45 ક્વેશ્ચન આપ્યા છે તો એમાંથી ધારો કે 20 સોલ્વ થયા, 25 સોલ્વ નથી થયા તો એને મૂકી દો। તમને બીજે દિવસે સોલ્યુશન મળે છે એટલે જવાબ ટેલી કરી એ 20 સાચા છે કે નહીં એ ચેક કરો પહેલાં। એના પછી તમે બાકીના 25 છે એમાંથી કેટલામાં ખ્યાલ આવી ગયો કે હા જવાબ આ રીતે આવ્યો એ તમે લખો અને સોલ્વ કરો, અને ત્યારબાદ ડિફિકલ્ટી જે છે એના માટેના ક્વેશ્ચનને અલગ સોર્ટ આઉટ કરો અને પૂછો। તો વિદ્યાર્થી મિત્રો, આજે નવું ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છે। એ પ્રકરણનું નામ છે રાસાયણિક ગતિ। અંગ્રેજીમાં એના માટે શબ્દ છે કેમિકલ કાઇનેટિક। રાસાયણિક ગતિકી, ગતિના સંદર્ભમાં, રાસાયણિક પ્રક્રિયાઓના વેગના સંદર્ભમાં આપણે એનો અભ્યાસ કરવાનો છે। હવે આની શરૂઆત કરીએ એ પહેલા કેટલીક પૂર્વ ભૂમિકા છે એ જરાક આપણે સમજી લઈએ। તો આ ચેપ્ટર કોની સાથે રિલેટેડ છે? તો આપણે ધોરણ 11 ની અંદર થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ કરેલો છે। ઉષ્માગતિશાસ્ત્રમાં આપણને 2 પ્રશ્નોના જવાબ મળી શકે છે। શાના આધારિત એને જરાક સમજીએ છીએ। સૌથી પહેલું કે આપેલ સંજોગોમાં પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થશે કે નહીં, અને જો પ્રક્રિયા થશે તો તેનું કેટલા પ્રમાણમાં નિપજોમાં રૂપાંતર થશે। આ બંને પ્રશ્નોના ઉત્તર જે છે એ આપણે થર્મોડાયનેમિક્સના આધારે અને સંતુલનના અભ્યાસના આધારે મેળવી શક્યા હતા। થર્મોડાયનેમિક્સમાં આપણે શાનો અભ્યાસ કર્યો? તો ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ, પ્રથમ, બીજો અને ત્રીજો નિયમ। આ ત્રણેય નિયમોને આધારિત આપણે પ્રક્રિયાની દિશા અથવા પ્રક્રિયાની સ્વયંભૂતા એના વિશેની સમજૂતી મેળવી હતી। અહીં થર્મોડાયનેમિક્સમાં બીજો નિયમ છે એ આપણને પ્રક્રિયાની દિશા સૂચવે છે, જે આપણે ભણી ગયા છે। સંતુલનમાં પણ આપણે ભણી ગયા છે, એનો ઉલ્લેખ હમણાં જ કરું છું, સમજાવું છું તમને કે જો ડેલ્ટા જી થર્મોડાયનેમિક્સને આધારે એટલે મુક્ત ઉર્જા ઇઝ લેસ ધેન 0, એટલે કે ડેલ્ટા જી ઋણ મળે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થાય છે। નંબર 2, ડેલ્ટા જી નો સંતુલન અચળાંક સાથેનો સંબંધ આપણે મેળવ્યો હતો। એને આધારે કે એ સંતુલન અચળાંક છે। કે નું મૂલ્ય કે બરાબર શું છે? તો આપણને ખ્યાલ છે નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા। આનો અર્થ એ થયો કે જો કે ગ્રેટર ધેન 1 હોય, હવે કે ગ્રેટર ધેન 1 ક્યારે થાય? તો આપણે ભણી ગયા છે, જરા રિફ્રેશ કરવાનું છે આપણે
કે નિપજોની સાંદ્રતા પ્રક્રિયકોની સાંદ્રતા કરતા વધારે હોય તો K ગ્રેટર ધેન 1 હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થાય છે. તો આપણે ડેલ્ટા G અને K ના મૂલ્યને આધારે પ્રક્રિયાની દિશા અથવા પ્રક્રિયાની સંભવિતતા એ આપણે નક્કી કરી શકતા હતા. પરંતુ પ્રક્રિયકો જે છે એ પ્રક્રિયા કરી નિપજ બનશે એના માટે કેટલો સમય લાગશે એનો ખ્યાલ આવતો નથી. સમયનો ખ્યાલ નથી આવતો એનો અર્થ એ થયો કે પ્રક્રિયા વેગ અંગેની માહિતી મળતી નથી. જો પ્રક્રિયા વેગ માટેની માહિતી મેળવી હોય તો ફિઝિક્સમાં તમે ભણી ગયા છો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, એને આપણે વેગ કહીશું. એમ રસાયણ વિજ્ઞાનની પરિભાષામાં આપણે રાસાયણિક પ્રક્રિયા વેગની પરિભાષા આપણે સમજવાની છે. તો થર્મોડાયનેમિક્સની આધારે પ્રક્રિયાની સંભવિતતા સમજાય છે, જ્યારે કેમિકલ કાઇનેટિક રાસાયણિક ગતિકીને આધારે પ્રક્રિયાનો વેગ અંગેની માહિતી મળે છે. તો રાસાયણિક ગતિકીમાં આપણે શાનો અભ્યાસ કરીશું? ત્રણ ફેક્ટર. પહેલો આપણે લઈએ રાસાયણિક પ્રક્રિયા વેગ, બીજો ફેક્ટર પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો, આ બીજો ફેક્ટર છે, અને ત્રીજો ફેક્ટર લઈએ આપણે એ છે પ્રક્રિયાની ક્રિયાવિધિ. ક્રિયાવિધિમાં કેવી રીતે પ્રક્રિયા થાય છે, મધ્યવર્તી નિપજ મળે છે અને મધ્યવર્તી નિપજનું વિઘટન થઈ અને પાછી ફાઇનલ નિપજ આપણને મળે છે એ અંગેનો અભ્યાસ. તો રાસાયણિક ગતિકી જે છે એ આ ત્રણ મુખ્ય બાબતોની સમજૂતી આપણને આપે છે. હવે રાસાયણિક ગતિકીના સંદર્ભમાં જો આપણે વિચારીએ તો રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એને ત્રણ ભાગની અંદર આપણે વહેંચી શકીએ. તો રાસાયણિક પ્રક્રિયાઓ વેગના સંદર્ભમાં આપણે જે સમજવી છે તો ત્રણ રીતે. પહેલી લઈએ આપણે અતિ ઝડપી પ્રક્રિયાઓ, બીજું લઈએ આપણે ધીમી પ્રક્રિયાઓ અને ત્રીજી લઈએ આપણે અત્યંત ધીમી પ્રક્રિયાઓ. આમાં રાસાયણિકના ઉદાહરણ લઈ શકીએ આપણે, એની સાથે ઉદાહરણ લઈ શકીએ આપણે વ્યવહારના ઉદાહરણ પણ લઈ શકીએ. દાખલા તરીકે રસાયણ વિજ્ઞાનનું ઉદાહરણ લઈએ અતિ ઝડપી પ્રક્રિયાઓ. તો સામાન્ય રીતે એસિડ બેઝ તટસ્થીકરણ પ્રક્રિયા છે એ અત્યંત ઝડપી છે. કેટલીક પ્રક્રિયાઓ તો નેનો સેકન્ડની અંદર થાય છે. આપણે પ્રયોગ કરી ગયા છે કે બેઝનું એકમાત્ર ટીપું પડે અને અંતિમ બિંદુએ ગુલાબી રંગ આપણને મળે છે. એક ટીપા માત્રથી અંતિમ બિંદુની વાત કરું છું કે ગુલાબી રંગ આપણને છેલ્લા એક ટીપા. ધેટ મીન્સ કે અંદર થતી પ્રક્રિયાઓ કેવી છે? ઝડપી છે. અહીંયા ઉદાહરણ લઈ શકીએ. દાખલા તરીકે NaOH વત્તા HCl gives NaCl વત્તા H2O. તો એસિડ બેઝ તટસ્થીકરણની પ્રક્રિયા છે. આવી જ પ્રક્રિયાનું વ્યવહારુ ઉદાહરણ ધારો કે કોઈ લઈએ આપણે તો ઇનોની જાહેરાત આવે છે. ઇનો ક્યારે લેવામાં આવે? એસિડિટી થઈ હોય ત્યારે. ઇનો 6 સેકન્ડ में કામ કરે. તો એસિડને ન્યુટ્રલાઇઝ કરવા આપણે જે સોડા ખાતો તો એ સોડા જે છે એ જઠરમાંના એસિડનું ન્યુટ્રલાઇઝેશન કરશે, તટસ્થીકરણ કરશે અને એ અત્યંત ઝડપી છે. એટલે જાહેરાતવાળાએ આપણને સમજાવ્યું શું છે કંપનીએ કે 6 સેકન્ડ કે અંદર કામ તમામ. એટલે જ્યારે એ સોડા પેટમાં પહોંચે છે એના માટે 6 સેકન્ડનો સમય એને ગણ્યો છે કે પેટમાં પડે એવું તરત જ એસિડ છે એને ન્યુટ્રલાઇઝ કરી દે. તો એ વ્યવહારનું ઉદાહરણ આપણે લઈ લીધું કે એસિડિટી માટે આપણે સોડા પીએ છીએ ત્યારે તટસ્થીકરણની આવી પ્રક્રિયાઓ કેવી છે? અત્યંત ઝડપી પ્રક્રિયાઓ છે. ધીમી પ્રક્રિયાઓ લઈએ તો ધીમી પ્રક્રિયાઓની અંદર કેટલાક પ્રકારના રાંધેલા ખોરાકનું બગડવું, એમોનિયા વાયુની બનાવટ, આ ધીમી પ્રક્રિયા છે. દૂધનું બગડવું, ફ્રીજમાં નહીં ખુલ્લામાં રાખેલું, ઓરડાના તાપમાને રાખેલું,
બરાબર છે? તો એ જે છે એ ધીમી પ્રક્રિયા કે એને થવા માટે 8 કલાક 10 કલાક 2 દિવસ એ પ્રમાણેનો સમય લાગી શકે. પણ અત્યંત ધીમી પ્રક્રિયાઓ જો આપણે લઈએ તો એમાં દાખલા તરીકે લોખંડને કાટ લાગવો, C14 નુકસાન, કેટલાક રેડિયોએક્ટિવ પદાર્થો છે નુકસાન. લોખંડને કાટ તો 2 દિવસમાં નથી લાગતો, લાંબા સમયની પ્રક્રિયા છે, મહિનો 2 મહિના, ભેજ, વાતાવરણ, પાણીના સંપર્કમાં. ગઈકાલે છેલ્લે આપણે ધાતુ ક્ષારણ ભણી ગયા તે બરાબર. C14 નુકસાન કાર્બન 14 જે છે એનો અર્ધાયુષ્ય સમય 5730 વર્ષ છે. એટલે કે એનો જેટલો જથ્થો છે એને 50% થવા માટે 5730 વર્ષ લાગે. તો આને કેવી પ્રક્રિયા કહી શકીએ આપણે? અત્યંત ધીમી પ્રક્રિયા કહી શકીએ. આવી પ્રક્રિયાઓ જે છે એ ખાસ કરીને એનો અભ્યાસ C14 નો અભ્યાસ શેના માટે થાય છે? તો પુરાતન નમૂના અશ્મિ જેને આપણે કહીએ છીએ તો એની ઉંમર નક્કી કરવા માટે C14 નો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પ્રક્રિયાઓ જે છે એ અત્યંત ધીમી પ્રક્રિયાઓ છે. તો રાસાયણિક પ્રક્રિયાઓને વેગના સંદર્ભમાં 3 ભાગની અંદર આપણે વહેંચી શકીએ: અતિ ઝડપી, ધીમી અને અત્યંત ધીમી પ્રક્રિયા. બરાબર છે? હવે આગળ લઈએ આપણે. રાસાયણિક પ્રક્રિયા વેગને વ્યાખ્યાયિત કરીએ તો પ્રક્રિયા વેગ કોને કહીશું? તો સામાન્ય રીતે રાસાયણિક પ્રક્રિયા વેગની વ્યાખ્યાનો સંદર્ભ આપણે સમજીએ તો એકમ સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતા ઘટાડાને કે નિપજોની સાંદ્રતામાં થતા વધારાને પ્રક્રિયા વેગ કહે છે. આ સિમ્પલ ડેફિનેશન બંને બાબત સમજાય એવી છે. અહીંયા સિમ્પલી આપણે બુકની અંદર પણ કે લખ્યું એકમ સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતા ફેરફારને ફેરફાર પ્રક્રિયકોની સાંદ્રતામાં શું થશે? હંમેશા ઘટાડો. નિપજોની સાંદ્રતામાં હંમેશા શું થશે? વધારો. દાખલા તરીકે કોઈ પ્રક્રિયા લઈએ છીએ આપણે, R gives P, reactant give product. તો એકમ સમયમાં પ્રક્રિયક રિએક્ટન્ટ છે એની સાંદ્રતા શું થશે? ઘટશે. શરૂઆતમાં નિપજોની સાંદ્રતા કેવી હોય છે? 0 હોય છે. સમય જતાં એ ધીમે ધીમે વધતી જાય છે અને રિએક્ટન્ટની સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતા એ ધીમે ધીમે શું થાય છે? ઘટતી જાય છે. તો એકમ સમયમાં સાંદ્રતામાં થતો ઘટાડો છે તો એને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ: પ્રક્રિયા વેગ બરાબર ડેલ્ટા આર, એટલે આરની સાંદ્રતા છેદમાં એના માટે લાગતો સમયનો ગાળો જેને ડેલ્ટા ટી તરીકે આપણે દર્શાવીએ. તો પ્રક્રિયા વેગ બરાબર ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી બરાબર અહીંયા આપણે માઇનસની નિશાની રાખીશું. શા માટે? કારણ કે પ્રક્રિયકોની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે. જ્યારે નિપજોની સાંદ્રતામાં શું થાય છે? વધારો થાય છે. તો બરાબર ડેલ્ટા પ્રોડક્ટ છેદમાં ડેલ્ટા. તો રાસાયણિક પ્રક્રિયા વેગને આ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. હવે આપણે લઈએ રાસાયણિક પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો.
સ્વાભાવિક રીતે આપણે ભણી ગયા છે સંતુલનની અંદર સંતુલનને અસર કરતા પરિબળો. તો કયા કયા પરિબળો? સાંદ્રતા, તાપમાન, દબાણ, એ પ્રમાણે આપણે લખી શકીએ. બરાબર. અહીંયા આપણે લઈએ એ છે અસરકારક સપાટીનું ક્ષેત્ર. આ ક્ષેત્રફળ જેમ વધારે પ્રક્રિયા વેગ કેવો મળે આપણને? દાખલા તરીકે કોલસો ટુકડા કરતા એનો ભૂકો હોય તો ભૂકાનું દહન એ કેવું છે? ઝડપી. એ જ રીતે આપણે લઈએ કે લાકડું કે કોલસાનું દહન કરવું છે, પેટ્રોલનું દહન કરવું છે અને વાયુનું દહન કરવું છે. તો ઘન, પ્રવાહી, વાયુ એમ અસરકારક સપાટીનું ક્ષેત્રફળ વધે એટલે દહનની પ્રક્રિયા કેવી બને? ઝડપી બને. બીજું પરિબળ લઈએ આપણે, એ છે તાપમાન. તાપમાન માટે લસેટનો નિયમ આપણે ભણી ગયા છે. સામાન્ય રીતે રાસાયણિક પ્રક્રિયા વેગની અંદર તાપમાન વધતા અણુઓ વચ્ચેનો અથડામણ દર વધે છે અને પ્રક્રિયા વેગ વધે છે. પરંતુ લસેટલિયાના સંદર્ભમાં આપણે વિચારીએ, ભણી ગયા છે સંતુલનમાં કે જો પ્રક્રિયા ઉષ્મા શોષક છે તો એના માટે શું જરૂરી છે? તાપમાનનો વધારો. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તો અહીંયા તાપમાન ઘટાડતા પ્રક્રિયા વેગમાં શું થાય છે? વધારો થાય છે. તો અસરકારક સપાટીનું ક્ષેત્રફળ પહેલું આપણે લીધું. બીજું આપણે લીધું તાપમાન. અસરકારક સપાટીના ક્ષેત્રફળ માટે આપણે જોઈએ તો જનરલી રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા માટે કોનો ઉપયોગ થાય છે? તો ઉદ્દીપકનો. તો ઉદ્દીપકો જે છે એ મોટે ભાગે પાવડર ફોર્મની અંદર એટલે ભૂકા સ્વરૂપે છે એ વાપરવામાં આવે છે. ત્યારબાદ આપણે લઈએ સાંદ્રતા. તો સાંદ્રતા વિશે ભણી ગયા છે. પ્રક્રિયકોની સાંદ્રતા વધારે તેમ પ્રક્રિયા વેગ કેવો આવશે? વધારે. ચોથું પરિબળ લઈએ આપણે, એ છે દબાણ. સામાન્ય રીતે દબાણ વધે તેમ પ્રક્રિયા વેગમાં શું થાય છે? વધારો થાય છે. પરંતુ જો પ્રક્રિયકોના મોલ વધારે હોય, વાયુરૂપ પ્રક્રિયકોના મોલ વધારે હોય નિપજોના મોલ કરતા, તો ઊંચા દબાણે પ્રક્રિયા કરતા પ્રક્રિયા વેગમાં શું થાય છે? વધારો થાય છે. અને પાછું લઈએ આપણે ઉદ્દીપક. સંતુલન પર અસર કરતો નથી, પરંતુ યોગ્ય ઉદ્દીપક એ પ્રક્રિયાના વેગમાં શું કરે છે? વધારો કરે છે. તો દબાણ અને ઉદ્દીપક આ ફેક્ટર જે છે આપણે સમજ્યા એ પરીક્ષાના માટે એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી. આપણે અગાઉ ભણી ગયેલા છે, પણ આપણને એનો બેઝિક કોન્સેપ્ટ છે એ ખ્યાલ હોવો જરૂરી છે. તો મિત્રો, થર્મોડાયનેમિક્સથી શરૂ કરી રાસાયણિક ગતિકીનો પ્રારંભ જે છે એ આપણે કરી લીધો છે. આવતીકાલે આના વિશે વધુ ડિટેલમાં આપણે માહિતી મેળવીશું. ધન્યવાદ.